કોલેજની જે પસંદગી 12th પછી તમારે કરવાની હોય છે એ કયા સિદ્ધાંતોના આધારે કરવાની, કયા પોઈન્ટ્સના આધારે કરવાની, સૌથી મોટો સવાલ વિદ્યાર્થીઓનો અને પેરેન્ટ્સનો આ જ રહ્યો છે. દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓ જતા હોય ત્યારે માની લો કે એને કોમ્પ્યુટરની અંદર એડમિશન લેવું છે તો એઆઈ ના અંદર જવાનો ઇન્ટરેસ્ટ સૌથી વધારે વિદ્યાર્થીઓનો હોય. હવે એઆઈ ની 4-5 કોલેજ ફરશે તો સેમ બ્રોશર જોવા મળે, 100% પ્લેસમેન્ટ અહીં અમને વિદ્યાર્થીઓનું જોવા મળે, પ્લેસમેન્ટ બતાવીને બધું સેમ ટુ સેમ જોવા મળે, એટલે વિદ્યાર્થી અને વાલી બંને કન્ફ્યુઝ છે કરવું શું. તો આજના વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે જ્યારે પણ તમે કોઈ પણ કોલેજ વિઝિટ કરો છો એની પહેલા તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે કોલેજ પસંદગીમાં ક્યારેય ભૂલો ના કરો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો તમે ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહો, બધી માહિતી મળશે. અને તમે આ બધી જ માહિતી જે હું આજના વિડીયોમાં આપું છું એના આધારે તમે તમારા કોલેજનું લિસ્ટ બનાવી શકો છો. એની અંદર તમે જો ન્યૂ એજ કોલેજીસ વિશે વિચારતા હોય તો એક કોલેજને એડ કરી શકો છો જેનું નામ છે મીરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. મીરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની કહાની તમે સાંભળશો તો એમના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સે ગૂગલની અંદર નેશનલ કોડિંગ કોમ્પિટિશન ધ બિગ કોડ 2026 જે નામ છે એના 5 બેક ટુ બેક રાઉન્ડ ક્લિયર કર્યા અને પૂરા દેશમાં ટોપ 50ની અંદર સ્થાન મેળવ્યું. ફર્સ્ટ યરના વિદ્યાર્થીએ એઆઈ સમિટ 2026ની અંદર રોમાજી ડેમોન્સ્ટ્રેશન કર્યું અને એઆઈ બોટ બનાવ્યું. અહીંયા એઆઈ માત્ર એક સબ્જેક્ટ નથી હોતો, વિદ્યાર્થીઓને પહેલા જ દિવસથી પોતાનું પર્સનલ મેકબુક આપી દેવામાં આવે છે જેથી તમે દરેક ક્લાસની અંદર પ્રોજેક્ટની અંદર રિયલ કોડ કરતા શીખો છો અને રિયલ પ્રોબ્લેમને સોલ્વ કરતા પણ શીખો છો. અહીંયા તમારું જે એડમિશનનું ઇન્ટરવ્યુ છે પ્રોફેસર નથી લેતા પણ એમેઝોન, એડોબ અને અગોડા જેના વર્કિંગ એન્જિનિયર્સ લે છે અને સિલેક્શન પ્રોસેસ પણ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડની જ હોય છે. એમના કરિક્યુલમની અંદર રિયલ ટૂલ્સનો યુઝ થાય છે જેમ કે GITHub, કોપાયલટ, જેમિનાઈ પ્રો, ChatGPT, ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ અને આ બધું જ કંપનીની અંદર યુઝ થાય છે જે તમને મીરાઈના સિલેબસની અંદર આપવામાં આવે છે. હવે જો હું તેમના ફાઉન્ડર્સની વાત કરું તો અર્પિત શારદા જે એક્સ JP મોર્ગન પ્રોફેશનલ છે, વરુણ કોહલી અને કાર્તિક માથુર એ કોડિંગ બ્લોકના કો-ફાઉન્ડર્સ છે જેમણે 2,50,000થી વધારે એન્જિનિયર્સને ટ્રેન કર્યા છે જેમાંથી ઘણા બધા ગૂગલ, એમેઝોન અને માઇક્રોસોફ્ટની અંદર અત્યારે જોબ કરી રહ્યા છે. AICTE અને UGC રેકોગ્નાઇઝ પ્રોગ્રામ છે અને એક એક્સાઇટિંગ ન્યૂઝ છે, મીરાઈ હવે જયપુરમાં પણ સ્ટાર્ટ થઈ રહ્યું છે જગન્નાથ યુનિવર્સિટીની અંદર. તો હું અહીંયા એપ્લાય કરવા માટેની લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું. તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે ખાસ વિઝિટ કરજો, એક વખત કોલેજની વિઝિટ પણ કરજો, દરેક વસ્તુ ચેક કરીને તમે એડમિશન લઈ શકો છો. હવે આપણે વાત કરીએ છીએ કે જો તમે ગુજરાતની કોલેજની અંદર એડમિશન લેવા માંગો છો તો આટલી વસ્તુઓ તમારે ખાસ જોવી જોઈએ. કઈ વસ્તુઓ છે વન બાય વન આપણે શરૂઆત કરીશું. લાસ્ટ 2 યર્સના મેરિટ. હવે આ મેં તમને કેમ જોવાનું કીધું, કેમ કે મોસ્ટ પ્રોબેબલી કોલેજની અંદર છેલ્લા 2 વર્ષના મેરિટમાં કેટલું ઉપર નીચે થયું છે. શું મેરિટ નીચે ગયા છે 2024ની સાપેક્ષે? જો 2025માં મેરિટ નીચે ગયું હોય તો તમારે સમજવું જોઈએ કે આ કોલેજમાં કોઈક તો તકલીફ એવી થઈ છે કે જેથી એના મેરિટ ડાઉન થયા છે. જો એના મેરિટ અપ ગયા છે તો તમારે એવું પણ સમજવું જોઈએ કે ભાઈ કોલેજે કંઈક સારી વસ્તુ કરી છે, કદાચ ફાઇનલ યરનું સારું પ્લેસમેન્ટ આપ્યું છે, સારા કોર્સિસ ઓફર કર્યા છે જેથી આ વસ્તુ થઈ છે. એના પછી પ્લેસમેન્ટનો ડેટા, જે કોલેજની વેબસાઇટ ઉપર એનો પ્લેસમેન્ટનો ડેટા ના મૂક્યો હોય તો ખાસ કોલેજ વિઝિટ કરીને એમનો પ્લેસમેન્ટનો ડેટા ચેક કરવો જોઈએ. જો કોઈ કોલેજ એમ કહેતી હોય કે અમારું 100% પ્લેસમેન્ટ છે તો હું એ વસ્તુ માનતો નથી. બરાબર, 100% પ્લેસમેન્ટ આજના દુનિયામાં કોઈનું હોતું નથી. બરાબર, અમુક કોલેજીસ એવું ક્લેમ પણ કરે છે કે પ્લેસમેન્ટ નહીં થાય તો ફીસ રિટર્ન. ત્યાં પણ 100% પ્લેસમેન્ટ નથી હોતું, એ પણ 2 થી 3 વિદ્યાર્થીઓને ફીસ રિટર્ન કરતા જ હોય છે. તો 100% પ્લેસમેન્ટ ગુજરાતની અંદર તો કોઈ કોલેજમાં કદાચ છે નહીં, હશે તો એ ખૂબ સારું કહેવાય. વેકેન્ટ સીટ્સ 2024માં એમની ટોટલ સીટમાંથી કેટલી વેકેન્ટ રહી હતી, 2025માં એમની ટોટલ સીટ્સમાંથી કેટલી સીટ્સ વેકેન્ટ રહી, આ પણ તમારે જોવું જરૂરી છે. જો વેકેન્ટ સીટ્સનો રેશિયો વધતો જઈ રહ્યો છે તો એ કોલેજ તમારે તમારા લિસ્ટમાંથી કાઢી દેવી જોઈએ. લોકેશન, ઘણી વખત લોકેશન ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરતું હોય છે. એવા અંતરિયાળ લોકેશનમાં એડમિશન ના લેવું જોઈએ. હું સમજી શકું છું કે અમુક IIT, અમુક NIT એવી જગ્યાએ પણ છે, પણ તમને ત્યાં મળતું હોય તો અલગ વાત છે. નોર્મલ 2 કોલેજની કમ્પેરિઝનમાં અમુક વખત લોકેશન પણ ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરતો હોય છે, જેમાં રાજકોટ છે, જુનાગઢ છે, એ લોકો છે કે અમદાવાદ આવતા હોય છે નોર્મલ કોલેજો માટે. ના આવવું જોઈએ. રાજકોટમાં ને ત્યાં પણ સારી કોલેજો છે. બરાબર, એટલે એ કોલેજોમાં પણ તમે એડમિશન લઈ શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટીઝ અને લેબ. કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હોવું જ જોઈએ, ફેકલ્ટીઝનું થોડુંક એક લેવલ પણ હોવું જોઈએ અને બધી જ લેબ પ્રોપર હોવી જોઈએ. બરાબર, કોમ્પ્યુટર ITમાં એટલી બધી લેબની જરૂર ના પડે તો તમે મિકેનિકલમાં લો છો, સિવિલમાં લો છો, ઇલેક્ટ્રિકલમાં લો છો,
એસીમાં લો છો તો એના માટેની લેબ ફેસિલિટી હોવી જોઈએ અને એના માટેની ફેકલ્ટીઝ પણ હોવી જોઈએ. વેબસાઇટ પર જે ફેકલ્ટી બતાવે છે એ દર વખતે હોય જ એવું જરૂરી હોતું નથી, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને વિદ્યાર્થીઓના ફીડબેક, જે હાલ કોલેજમાં ભણી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓના ફીડબેક લેવા, એ તમને ઓલવેઝ સાચું જ કહેશે. એના માટે તમે જ્યારે ગેટમાં એન્ટ્રી મારો છો ત્યારે એવું નહીં કહેવાનું એડમિશન માટે આવ્યા છો, એમને એન્ટ્રી મારો, કાં તો વિદ્યાર્થીઓ બહાર આવવાની રાહ જુઓ. 5-10 વિદ્યાર્થીઓને પકડીને કોલેજ વિશે પૂછો, વિદ્યાર્થીઓ તમને હંમેશા સાચું માર્ગદર્શન આપશે. તો કોલેજ પસંદગી કરતી વખતે તમે આટલી વસ્તુઓનું જો ધ્યાન રાખશો તો તમે હંમેશા 2 થી 3 કોલેજમાં કઈ કોલેજ સારી છે એ અલગ તમે કાઢી જ શકશો. બરાબર, તમારા માટે ખૂબ જ આસાન થઈ શકશે. કોલેજના ટીચર્સને ક્યારેય નહીં પૂછવું, એ તો હંમેશા સારું જ કહેશે. શાકભાજીવાળા પાસે શાકભાજી લેવા જાઓ છો, તમે એને પૂછો છો તાજા છે, ક્યારે એને કીધું કે ના ભાઈ તાજા નથી? એ હંમેશા તાજા જ શાકભાજી હોય. એટલે હંમેશા કોલેજનો રિવ્યુ કોલેજના પ્રોફેસર પાસે લેવો નહીં, કોલેજના વિદ્યાર્થીઓ પાસે લેવો, જ્યાં ત્યાં ભણતા હોય. ભણી ગયા છે એ નહીં, જે ત્યાં ભણતા હોય એ જ લેટેસ્ટ શું થઈ રહ્યું છે એ તમને સાચું કહી શકશે. તો આઈ હોપ તમે આ રીતે ચેક કરજો તો તમને આઈડિયા આવશે. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જે કોલેજ વિઝિટ કરવા માટે જવાના હોય. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળતા રહીશું આવા જ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.